ક્રીના વેરી ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ. આપણે ગયો વર્ગ ડરનો જોયો અને એ ડરના વર્ગની અંદર આપણે વાત કરેલી કે 6 પ્રકારના ડર હોય અને એમાં 4 પ્રકારના ડરની વાત ત્યારે આપણે કરી ચૂક્યા હતા. તો કયા કયા ડર હતા? જીવન નિર્વાહનો ડર, અને એમાં આપણે સ્વામી રામતીર્થની વાર્તા જોઈ કે એમને જીવન નિર્વાહનો બિલકુલ ડર નહોતો. બીજું, સંપત્તિના નાશનો ડર. સંપત્તિ ભોગ માટે વાપરી માટે ઇન્દ્ર અને નહુસ રાજાને ડર લાગ્યો અને સંપત્તિ છીનવાઈ ગઈ. ત્રીજો ડર આપણે જોયો હતો માનહાનિનો ડર. તુકારામની વાર્તા જોઈ હતી આપણે કે એક સ્ત્રીને બચાવવા માટે પોતાના પર એને આળ લઈ લીધું. કોઈ પ્રકારનો ડર નહોતો. આપણા બધાની અંદર પણ આનો સૂક્ષ્મ ડર હોય છે, જેને સ્ટેજ ફિયરિંગ કહેવાય છે કે ભાઈ હું બોલીશ તો બરાબર બોલાશે કે નહીં, અને લોકો મારા વિશે શું વિચારશે અને મારું નામ ખરાબ થશે. આવા માનહાનિના ડરથી આપણે પીડાતા હોઈએ છીએ, માટે આપણી પ્રગતિ થતી નથી. તો આપણે બધાએ આ માનહાનિના ડરમાંથી તો નીકળવાનું છે, અંતિમ મૃત્યુના ડરમાંથી આજે નીકળવાનું છે. તો આજે જ બધાએ નિશ્ચય કરવાનો છે કે ગીતાના શ્લોક બોલવાના કે પારાયણ કરવાનું કે વક્તવ્ય આપવામાં કોઈ પ્રકારનો ડર રાખવાનો નથી. કારણ કે આ બધા ડર તો તરત કાઢી નાખવાના છે, જલ્દીથી આજકાલમાં જ કાઢી નાખવાના છે. માટે માનહાનિનો ડર ન રહેવો જોઈએ. ભલે મને ના આવડે, હું તૈયારી સાથે જઈશ, જેથી મારી અંદર ડર રહેશે નહીં. પરંતુ ભગવાન જે બોલાવશે એ પ્રમાણે મારું માન થાય તો ઠીક છે, ન થયું સરે વેરી ગુડ કીધું તો એ ઠીક છે, અને કંઈક કમેન્ટ કરી તો એ મારા સારા માટે છે. આવું માનહાનિના ડર વગર બધાએ લાભ લેવો જોઈએ. ચોથો ડર સ્વજનના વિયોગનો ડર, અને એમાં સત્યવાન અને સાવિત્રીની વાત આપણે જોઈ હતી. અને આમ 4 ડરમાંથી આપણે બધાએ મુક્ત થઈ જવું જોઈએ તરત ને તરત. એ ડરમાં એક ડર રહી ગયો હતો, અને એ હતો અંધશ્રદ્ધાનો ડર. આપણે બધા અલગ અલગ પ્રકારની અંધશ્રદ્ધામાંથી પીડાઈ રહ્યા છીએ. બિલાડી આડી ગઈ એટલે હવે મારું કંઈક ખરાબ થશે, આવી અંધશ્રદ્ધાનો ડર હોય છે. એમાં એક વાર્તા, નાનકડો પ્રસંગ હતો કે એક વ્યક્તિ છાપું વાંચતી હતી, અને છાપું વાંચતા વાંચતા બડબડાટ કરતી હતી કે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ. ચંદ્ર પર, મંગળ પર કેટલીય શોધખોળ છતાં કેટલાક લોકો હજી પણ ભૂત, પ્રેત, ભુવા, ડાકણ, સંત, સુરા, સતી, વહેમ આવી અંધશ્રદ્ધામાં જ અટવાયેલા છે. ઓલા ભાઈ છાપું વાંચતા વાંચતા બડબડાટ કરતા હતા, ભણેલા હતા, અને અંધશ્રદ્ધાને ભાંડનારા લોકો હતા. આવા આ ખાડામાંથી આપણે કોણ જાણે ક્યારે બહાર નીકળશું. આ બધું પછાતપણું છે, નોનસેન્સ છે. ત્યાં તો બહારથી બૂમ આવી કે ભાઈ ડ્રાઈવર આવી ગયો છે, કાર તૈયાર છે. સાહેબે છાપું બાજુમાં મૂક્યું, નાસ્તો પાણી કર્યા, હાથ લૂસ્યા, બેગ તૈયાર કરીને બહાર નીકળ્યા. અચાનક ડ્રાઈવરને છીંક આવી ગઈ. જેવી છીંક ખાધી એવા ઓલા ભણેલા અને અંધશ્રદ્ધાને ભાંડનારા ભાઈ બોલા નોનસેન્સ,
અને પાછા ઘરમાં જઈને ખુશીમાં બેસી ગયા. જે વ્યક્તિ પોતે પોતાને ભણેલો સમજતો હોય છે કે અંધશ્રદ્ધાને નોનસેન્સ સમજતો હોય છે, એ પણ કોઈને કોઈ રીતની અંધશ્રદ્ધામાં ફસાયેલો હોય છે. માટે અંધશ્રદ્ધામાં જો આપણામાંથી કોઈ પણ ફસાયું હોય તો વિચારજો કે કોઈ મને નડતું નથી, મારા કર્મો જ મને નડે છે. કર્મો સારા કરી પરમાત્મા પર શ્રદ્ધા રાખવાથી જ અંધશ્રદ્ધા જશે, તો જ અંધશ્રદ્ધાનો ડર પણ જશે. હવે આજનો વિષય અને એ છે મૃત્યુનો ડર અને છેલ્લો 6 નંબરનો ડર. प्रारब्ध पहले रचा, प्रारब्ध पहले रचा फिर रचा शरीर, तुलसी क्यों चिंता करे भजले रघुवीर. તુલસીદાસજી કહે છે કે પ્રારબ્ધ પહેલે રચાયું છે ને પછી શરીર રચાયું છે, માટે શરીર પ્રારબ્ધ છે ત્યાં સુધી ટકવાનું ને ટકવાનું. વિક્રમ અને વેતાલની વાર્તા કીધી હતી હિંમત નામના ટોપિકમાં. હિંમત નામનો વિષય હતો એમાં, અને વિક્રમ રાજાને કેટલો વિશ્વાસ હતો પોતાના પ્રારબ્ધ પર અને એને મૃત્યુનો જરા પણ ડર નહોતો. એ વાત દેખાડે છે કે આપણે બધાએ પણ મૃત્યુનો ડર કાઢી નાખવાનો છે. કેમ તો કે આપણે બધા પ્રારબ્ધ લઈને આવ્યા છે, શ્વાસ ગણીને જ આવ્યા છે. કોઈ સમયથી પહેલા અને સમયથી પછી આપણને મારી શકવાનું જ નથી. સમય થઈ ગયો તો બચાવી શકવાનું નથી, તો પછી એનો ડર શેના માટે? માટે આ પ્રારબ્ધ પર પૂરો વિશ્વાસ રાખી મૃત્યુનો ડર કાઢી નાખીએ. પણ છતાંય લોકોને મૃત્યુનો ડર કે દુઃખ કેમ લાગે છે? તો એના 4 પોઈન્ટ છે. મૃત્યુનો ડર કેમ લાગે છે? બધું જાણવા છતાંય ડર કેમ લાગે છે? તો કે પહેલું, મર્યા પછી જ્યાં જવાના છે એ સ્થળ અજ્ઞાત છે. હું મરી જઈશ પછી ક્યાં જઈશ? મેં એવું સાંભળ્યું છે 84 લાખ યોની છે અને કેટલી બધી યોનીમાં કેટલું દુઃખ છે, કેવા કર્મો છે. કારણ શું કે આપણે કેટલાય કર્મો કરેલા છે અને આ જગત સાથે સંબંધ જીવિત રાખ્યો છે. જગતમાંથી આસક્તિ ગઈ નથી, માટે જગતની આસક્તિને સંબંધ છે, માટે જગત જ પ્રાપ્ત થવાનું છે. અને જગત 84 લાખ યોનીનું બનેલું છે. માટે આપણને ખબર નથી કે મૃત્યુ પછી ક્યાં જવાનો છું, એટલે આપણને ડર છે. પરંતુ જ્ઞાનીને મૃત્યુનો ડર લાગતો નથી, કારણ એનો ભગવાન સાથે આત્મીય સંબંધ છે. મર્યા પછી શું થવાનું છે એ જ્ઞાનીને સ્પષ્ટ છે. જ્ઞાનીને ખબર છે કે મર્યા પછી હું સમષ્ટિમાં ભળી જવાનો છું, મારો નવો જન્મ થવાનો નથી. ભલે 84 લાખ યોની હોય, પણ મારો તો જન્મ થવાનો નથી. આ સ્પષ્ટ છે. માટે જ્ઞાની બની ગયા પછી પણ મૃત્યુનો ડર ચાલ્યો જાય છે. દ્રષ્ટાંત છે કે નદીનું પાણી, નદીનું અસ્તિત્વ 2 જગ્યાએ ભૂસાઈ જાય છે. એક તો રણમાં અને બીજું સાગરમાં. आया है सो जाएगा राजा रंक फकीर, आया है सो जाएगा राजा रंक फकीर. एक सिंहासन चढ़ चला, एक सिंहासन चढ़ चला, एक बांधा जाए जंजीर. તમે ને હું આવ્યા છીએ એટલે જવાના ને જવાના. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ થવાનું. એક સિંહાસન પર બેસીને વયો જશે અને એકના હાથે યમરાજાની જંજીરો બંધાઈને જશે. એકે પુણ્ય કર્મ કર્યા હશે એટલે સ્વર્ગનું સિંહાસન એને લેવા આવશે, અને બીજાએ પાપ કર્મ કર્યા હશે એટલે યમરાજાના કોરડા પડતા જશે. બાકી જવાના તો ખરા જ. અને માટે જ જેમ નદી નું અસ્તિત્વ તો ખલાસ થવાનું જ. હવે એને વિચારવાનું છે કે રણ તરફ જશે તો શું થશે?
તો રણ તરફ જશે તો એનું અસ્તિત્વ તો ગુમાવશે, પણ મેળવતી કઈ નથી. જ્યારે સાગરમાં પોતાનું અસ્તિત્વ ગુમાવે છે તો પૈસા જેટલું ગુમાવે છે અને રૂપિયા જેટલું મેળવે છે તે વિશાળતાને પ્રાપ્ત થાય છે. તેમજ જીવનની બે ગતિ છે, એક મોત અને એક પરમાત્મા પ્રાપ્તિ. જો પરમાત્મા તરફ ન વળ્યા તો સીધું મોત તરફ જ જવાનું છે. જીવનની પ્રત્યેક પળ મોત તરફ જઈ રહી છે. આપણે પળે પળે મરી રહ્યા છે, પરંતુ આપણને ખબર નથી. માટે પ્રત્યેક પળ મોત તરફ જઈ રહી છે. કાવા દાવા કરીને આ મેળવેલી જિંદગીની તમામ ચીજો મોતના ચરણે મૂકી અને રોતા રોતા દુનિયાની વિદાય થઈ જવાનું જ છે. માટે મેળવવાનું કાંઈ નથી અને ગુમાવવાનું પાર વિનાનું છે. માટે પડા રહેગા મેલ ખજાના, છોડ પિયા સુત જાના है, खिला पिला के देह बढ़ाया वह भी अगन जलाना है. માટે આપણે કાવા દેવા બંધ કરશું, ખોટા સાચા બંધ કરશું તો મૃત્યુનો ડર નહીં લાગે. મૃત્યુ વખતે સંતોષ હશે કે ભાઈ મેં સારા કર્મો કર્યા છે, મને સારી જ ગતિ મળવાની છે, મારે શું કરવા ડરવાનું. બીજો પોઈન્ટ છે કે મૃત્યુનો ડર કેમ લાગે છે, તો કે વિશ્વાસનો અભાવ. આખું જીવન જેણે સંભાળ્યું, બધી વ્યવસ્થા જેણે કરી, તે જ ભગવાન મર્યા પછી પણ બધી જ મારી વ્યવસ્થા કરવાનો જ છે, તેનો વિશ્વાસ નથી. અને માટે જ મર્યા પછી ભગવાન જ બીજે લઈ જવાના છે એવું આપણને સ્પષ્ટ નથી, વિશ્વાસ નથી, અને માટે આપણે મૃત્યુથી ડરીએ છીએ. વાર્તા નંબર 2. એક રાજા સર્વોચ્ચ જીવન જીવવા માટે થઈને આખી જિંદગી કાઢી નાખી. સારામાં સારું જીવન જીવવું છે. હવે આજકાલ લોકોની જે ડેફિનેશન છે એવી જ ડેફિનેશન રાજાની હતી કે સારામાં સારું ઘર હોય, સારામાં સારી ગાડી હોય, સારામાં સારો બંગલા હોય, વગેરે વગેરે વગેરે. એ જ સારામાં સારું જીવન. એમાં એણે આખી જિંદગી કાઢી નાખી અને વૃદ્ધ થઈ ગયો અને દુખી થઈ ગયો. એકવાર એને તત્વજ્ઞાનીનો ભેટો થયો. બહુ યુવાન તત્વજ્ઞાની હતો અને તત્વજ્ઞાનીને આ એની કહાની સમજાવી કે મેં બહુ મહેનત કરી કે જીવનને વ્યવસ્થિત બનાવવા, સર્વોચ્ચ બનાવવા, સુખી બનાવવા માટે, પરંતુ થયું નહીં. બોલો યુવાન તત્વજ્ઞાની કીધું કે રાજા, આપ ગાડીની પાછળ બળદને બાંધી રહ્યા છો. બળદ ગાડી હોય ને, એમાં બળદ આગળ હોય અને ગાડી પાછળ હોય. રાજા, આપ ગાડીની પાછળ બળદને બાંધી રહ્યા છો. કોઈ દિવસ તમારી ગાડી ચાલે નહીં. તમે દુખી જ રહેવાના. જડ ગાડીના સહારે ચેતન બળદને ચલાવવા માંગો છો. પોસિબલ જ નથી. એવી જ રીતે આપણે બધા પણ જડ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધાના સહારે ચેતન જીવાત્માને ચલાવવાની કોશિશ કરીએ છીએ. આ ચાલવાનું જ નહીં. આપણે આ જીવાત્મા આ બધાનો ગુલામ થઈ ગયો છે. હોવું તો જોઈએ એવું કે આ જીવાત્માના બધા સૈનિકો હોવા જોઈએ, નોકર હોવા જોઈએ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. અને માટે જ આપણું જીવન સુખી નથી. ઉલટું કરીએ છીએ આપણે. સુખ સ્વરૂપને પામવા માંગો છો, શક્ય જ નથી. સર્વોચ્ચ જીવન જીવવા માટે તમારે મારી સાથે આવવું પડશે. ઓલો યુવાન સાથે લઈ ગયો રાજાને અને કીધું કે આ નદીને પાર થવું પડશે. નદી કિનારે ગયા કે નદીને પાર થવું પડશે. તો રાજા કે હા હા ચોક્કસ, મારે સર્વોચ્ચ જીવન જીવવું છે. આખી જિંદગી હું બેચેન રહ્યો. જો તમે મને સર્વોચ્ચ જીવન જીવી બતાડતા હો, એનું રહસ્ય બતાડતા હોય તો હું ચોક્કસ તૈયાર છું.
રાજા નૌકા બોલાવે છે, નૌકાને જોઈ અને ઓલો જ્ઞાની એની ખોડ ખાપણ કાઢે, નહીં આ બરાબર નથી, આમાં આવું છે ને તેવું છે. બીજી નૌકા, ત્રીજી નૌકા, ચોથી નૌકા બોલાવે છે, ખોડ ખાપણ કાઢે છે. રાજા કહે છે છોડો બધી નૌકાને અને આપણે નદીમાં જંપલાવીએ. તરતા સામે પૂછીશું, મારે જલ્દીથી સુખી થવું છે, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, મારે સુખપૂર્વક જીવવાની ચાવી જોઈએ છે. પેલા સંત મહાત્માએ કીધું બસ આટલું જ છે. તમે આખી જિંદગી આ નદીને પાર કરવા માટે જેમ નૌકાની અંદર ખોડખાપણ શોધો છો, એવી રીતે બધી જ વસ્તુમાં ખોડખાપણ શોધવા ગયા. એકવાર તીવ્રતા થશે તો આ નદી પાર શું સાગર, ભવસાગર પાર કરવા માટે તમે ઝંપલાવી દેશો. માટે તીવ્રતાનો અભાવ છે અને બાહ્ય બધી વસ્તુમાં આપણે અટવાયેલા છીએ. બાહ્ય નૌકાની સહારે આપણે તરવા માંગે છે, શક્ય જ નથી. પોતે ઝંપલાવી નાખો તો નદી પાર થઈ જશે, કોઈની જરૂર નથી. એવી જ રીતે ભવસાગર પાર કરવા માટે પરમાત્મા પર કેમ વિશ્વાસ આવતો નથી? પરમાત્મા પર વિશ્વાસ રાખો, એવી રીતે પોતાના પર એને વિશ્વાસ રાખ્યો. અલા સાધુએ પૂછ્યું કે તમને આ નદીનો ડર નથી? તમને વિશ્વાસ છે કે નદી પાર કરાવી શકશે? તો કે નદી પર મને વિશ્વાસ નથી, મને મારી જાત પર વિશ્વાસ છે, મને તરતા આવડે છે એટલે હું નદીમાં ઝંપલાવું છું. તો ઓલા સાધુએ કીધું બસ મને પણ પરમાત્મા પર, મારી જાત પર વિશ્વાસ છે કે હું ભવસાગર પાર કરી જઈશ, સુખને પામી ચૂક્યો છું, માટે હવે મારે બીજા સાધનની જરૂર નથી. તો આમ વિશ્વાસનો અભાવ હોવાથી પણ મૃત્યુનો ડર લાગે છે. જે વખતે રાજાને વિશ્વાસ આવી ગયો કે મને તરતા આવડે છે અને એને ઝંપલાવવા તૈયાર થઈ ગયો, બસ જે દિવસે તમને ને મને વિશ્વાસ આવશે કે હું આ ભવસાગર તરી શકીશ, ભગવાન મને સારા રસ્તે લઈ જશે અને તરવામાં મદદરૂપ થશે, તે દિવસે આપણો મૃત્યુનો ડર ચાલ્યો જશે. ત્રીજું, જીવવાની ઈચ્છા છે અને મરવું પડે છે માટે મૃત્યુનો ડર છે. બરાબર સમજજો. જીવવાની આપણને ઈચ્છા છે, છેલ્લે પણ કોમામાં હોય તો એ આપણે કોમા તરફ જતા હોય તો કે મને બચાવજો, મને બચાવજો. જીવવું છે માટે જીવવું છે ને મરવું પડે છે માટે મૃત્યુનો ડર છે. આખી જિંદગી આનું જ દુઃખ પડ્યું છે, મારે જીવવું છે, મારે જીવવું છે, મારે સારું જીવવું છે, મારે જીવવું છે, મારે મરવું નથી, આ જ દુઃખ પડ્યું છે. કોરોનાનો ડર પણ એટલે જ આપણને લાગે છે. આ ડરના ચક્રવ્યૂહમાં અત્યારે આપણે ફસાયા છીએ. કેમ? તો કે જીવવું છે, મરવું નથી. અરે મરવાના નથી, પ્રારબ્ધ પહેલા કોઈ મરવાના નથી. આ જીવવાની ઈચ્છા ચાલી જશે તો મૃત્યુનો ડર પણ ચાલ્યો જશે. જીવવાની ઈચ્છા ક્યારે ન થાય? તો કે જીવવાનું કારણ જ્ઞાન નિષ્ઠા છે, એની પ્રાપ્તિ થઈ જાય તો જીવવાની ઈચ્છા રહે નહીં. આપણે કહીએ ને કે જે કામ કરવા નીકળેલા એ કામ પતી જાય તો હવે કામને લગતું આપણને ડર ન લાગે, મેં કામ પૂરું કરી નાખ્યું, હવે કોઈ ડર નથી, કઈ નહીં થાય, પતી ગયું, મારું કામ પૂરું થઈ ગયું. આ શરીરને જે સાધનથી આપણે કામ કરવાના એને કામ પૂરું થઈ જાય પછી સાધનનો ડર રહે ન રહે? આ શરીર સાધન છે. આ શરીરરૂપી સાધનથી પરમાત્માને પ્રાપ્ત કરી દીધા પછી શરીરનું જે થવું એ થાય, હવે એ સાધનની જરૂર નથી. માટે એ જ સમયે મૃત્યુનો ડર આપણો ચાલ્યો જતો હોય છે. ગુરુના શરણે એક વૃદ્ધ આવ્યા. વાર્તા નંબર 3. એ વૃદ્ધે કહ્યું કે મને લાગે છે કે હું થોડા દિવસનો જ મહેમાન છું. ગુરુ કહે છે આવું કેમ બોલો છો? વૃદ્ધ કહે ડરનો માર્યો નથી બોલતો, પરંતુ પહેલા મને મરવાનો ડર હતો, કારણ જીવવાની ઈચ્છા હતી અને એટલે જ અમેરિકા જઈ અને મેં બાયપાસ સર્જરી કરાવી. 15 લાખ રૂપિયાનો ખર્ચો થયો
થોડા દિવસ તો બરાબર ચાલ્યું, ફરીથી પાછું મને છાતીમાં દુખવા લાગ્યું, રિપોર્ટ કઢાવી, અમેરિકા મોકલ્યા. ફરીથી લોકોએ કીધું કે ફરીથી ઓપરેશન કરાવવું પડશે. મેં વિચાર કર્યો કે મારે જીવવું છે એટલે મરવાનો ડર છે, અને એટલે જ આ ચક્કરડામાંથી હું નીકળીશ નહીં. છોડો, 15 લાખ રૂપિયા ફરીથી ખર્ચ કરીશ અને પછી એ સારું થશે કે નહીં એની શું ગેરંટી? એના કરતા 15 લાખ રૂપિયા ગુરુને કહે છે લો વૃદ્ધ, 15 લાખ રૂપિયા મેં સેવાના કાર્યમાં વાપરવાનો નિશ્ચય કરી દીધો. લોકોની સેવા કરું છું અને તેઓના ચહેરાની પ્રસન્નતા જોઈ અને હું પણ પ્રસન્ન રહું છું અને આનંદમાં જીવું છું. ગુરુ કહે તમારું સત્વ અજબનું છે, તમારી અંદરનું અંતકરણ અજબનું છે, ગજબનું છે. વૃદ્ધ કહે નહીં, આ મારું સત્વ નથી. ભર વયમાં આપ નીકળી ગયા પરમાત્માના રસ્તે. ગુરુને કહે છે આપ તો ભર વયમાં, યુવાન વયમાં પરમાત્માના રસ્તે નીકળી ગયા અને આપની પાસેથી જ્ઞાન મેળવી, ઉપદેશ મેળવી, અને જો એ ઉપદેશની હું કમાણી કરીને જો એનો સદુપયોગ ન કરું તો મારા જેવો દુર્ભાગી કોણ? તમે જિંદગીમાં મહેનત કરી અને જ્ઞાનની કમાણી કરી, અને એ કમાણી મને તમે મફતમાં આપી દીધી. હવે એ કમાણીનો હું સદુપયોગ ન કરું તો મારા જેવો દુર્ભાગી કોઈ નહીં. માટે મેં હવે જીવવાની ઈચ્છા છોડી દીધી. તેવો જ મારો મૃત્યુનો ડર નીકળી ગયો. હવે હું પહેલાથી વધુ આનંદમાં રહું છું. ગુરુ કહે આ જ આનંદ તમારા સ્વાસ્થ્યનું કારણ બનશે. તમે તંદુરસ્ત રહેશો. કેમ? તો કે હવે આનંદમાં રહો છો. પહેલા ચિંતામાં રહેતા હતા એટલે ઘડે ઘડે રિપોર્ટ કઢાવતા, અમેરિકા ગયા વગેરે વગેરે. હવે આનંદમાં રહો છો માટે હવે તમને કંઈ નહીં થાય, અને જ્યારે થવાનું છે ત્યારે થશે. જીવન એવું ન જીવો, જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે. જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે. જીવન એવું જીવો કે કોઈ ફરી યાદ કરે. કોઈ ફરી યાદ કરે, ફરી ફરીને યાદ કરે. એવું મારે જીવન જીવવું છે. એવું આ ગુરુએ વૃદ્ધને કીધું અને એની અંદરથી પૂર્ણપણે મૃત્યુનો ડર ચાલ્યો ગયો. ચોથો ડર છે, જીવન દરમિયાન આપણે પૂરેપૂરા બદલાઈ ગયા છે એ ખ્યાલ નથી. અમુક વસ્તુનો ખ્યાલ ન હોય ને એટલે આપણને ડર લાગે. અંધારામાં જતા હોય ને તો ખ્યાલ ન હોય કે આ અંધારામાં શું હશે, અંદર ગુફામાં શું હશે. પરંતુ જે વ્યક્તિને ખ્યાલ હોય એ ફટફટ ફટફટ અંદર જતું હોય. ઘણી વાર તમે જોશો બોગદામાંથી અમુક લોકો, રેગ્યુલર ગામના લોકો અંદર બોગદામાંથી ફટફટ જાય. કેમ? તો ખબર છે અંદર કે આ બોગદામાં આ વસ્તુ છે કે આવું જ છે. એટલે જીવન દરમિયાન આપણે પૂરેપૂરા બદલાઈ ગયા છે એ આપણને ખ્યાલમાં નથી. બસ એ તરફ દ્રષ્ટિ કરજો અને આજે જ તમે એક બાળપણનો ફોટો કાઢજો, એક યુવાનીનો ફોટો કાઢજો, એક વયસ્ક થયા ત્યારનો ફોટો કાઢજો, અને જે વૃદ્ધ થયા હોય એ વૃદ્ધાવસ્થાનો ફોટો કાઢજો. ચારેય ફોટા બાજુ બાજુમાં મૂકજો. તમે પોતાની જાતને આ અનુભવ કરશો કે હું તો પૂરેપૂરો બદલાઈ ગયો છું. બાળપણનો જે હતો એ તો મરી ગયો છે, યુવાનીનો જે હતો એ પણ મરી ગયો છે. પૂરેપૂરા બદલાઈ ગયા છો. શરીર આખું બદલાઈ ગયું છે, નવું જ શરીર મળ્યું છે તમને. ખરેખર આ એક્સરસાઇઝ કરજો આજે કે નવું જ શરીર બની ગયું તમારું. તો પછી આપણને મૃત્યુનો ડર શેનો? ખાલી નવું શરીર મળવાનું, જે આપણને આખી જિંદગી દરમિયાન અમુક વર્ષો પછી નવું શરીર મળી જ ગયું છે, પરંતુ ત્યારે કોઈ પ્રકારનો કષ્ટ થયો નથી અને દુઃખ પણ લાગ્યું નથી. ઉલટાના ખુશી. બાળપણથી યુવાનીમાં એવા તો ખુશ થયા, યુવાનીમાંથી વ્યસ્ત થયા એટલે મોટા થયા, લગ્ન થયા અને કમાણી કરવા લાગ્યા તો વધારે ખુશ થયા છે. માટે કોઈ કષ્ટનું કારણ નથી. મૃત્યુ એ નવું શરીર મળવાનું છે. જે ઓલરેડી 60, 70, 80 વર્ષ જીવશું એમાં 4-5 વાર તો નવું શરીર મળી ચૂક્યું છે, પરંતુ કોઈ દુઃખ કે કોઈ ડર લગાડ્યો નથી.
દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. ધીર પુરુષ એમાં મોહિત થતો નથી, કારણ શું જિંદગીમાં યુવાની, બાળપણ આ બધું આવે રાખે છે અને બદલાય રાખે. જેવી રીતે ઈ બદલાતું રહે છે એવી રીતે આ એક શરીર બદલાઈ જશે, બસ એટલું જ છે. અને કેટલું સરળ છે એ ગીતામાં બીજા શ્લોકમાં પણ કીધું છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરો પરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાનિ દેહી. આ નવો દેહ મળવો એ એટલી સિમ્પલ પ્રોસેસ છે કે આ એક જબ્બો બદલી અને બીજો જબ્બો પહેરો, બસ સિમ્પલ. કારણ શું અંદરનો નિકુંજ તો એવો ને એવો જ રહે છે. આ ખાલી જબ્બો બદલવામાં કેટલો કષ્ટ પડે એટલો જ કષ્ટ પડે છે, બસ. તો એવી રીતે જ અંદરનો જીવ તો એનો એ જ રહે છે, ખાલી આ ઉપરનું આ શરીર રૂપી કપડું બદલાય છે, બસ. આટલું સહેલું છે મૃત્યુનો ડર. આ ચોથો ધ્યાનમાં લેજો, આજે જ એક્સરસાઇઝ કરજો, મૃત્યુનો ડર નીકળી જશે. ઓછામાં ઓછા 4 વાર તો આપણે બદલાઈ ગયા છે, આ શરીર બદલાઈ ગયું આખા જીવન દરમિયાન. વાર્તા નંબર 4. એક બાજેદનો બાદશાહ મહાપરાક્રમી હતો. એક ગામથી બીજે ગામ જવામાં 300 ઊંટ આગળ જતા એવી સવારી લઈને જતો હતો. અચાનક એના રાજ્ય પર આક્રમણ થયું અને આક્રમણમાં એકદમ હારવાની તૈયારી પર આવ્યો. વજીર એનો હતો, એણે કીધું બાદશાહ હવે આ લોકો તમને પકડી લેશે અને બધા જ ગુલામ થશે, એની કરતા તમે ભાગી જાઓ, ફકીરનો વેશ પહેરીને ભાગી જાઓ. બાજેતનો બાદશાહ ફકીરનો વેશ પહેરી અને ગુપ્ત રસ્તાથી ભાગી ગયો. ભાગતો ભાગતો રણ પ્રદેશ હતો, ઊંટ એટલે રણ પ્રદેશ. ભાગતો ભાગતો ગયો, 2 દિવસ સુધી છુપાતો છુપાતો રહ્યો, ભૂખ તરસનો માર્યો હતો. એક ગામમાં ભીખ માંગી અને એક મુઠ્ઠી ચોખા મળ્યા અને એ ચોખાને પકવવા માટે થઈને મૂક્યા અને આ બાજુ પકાતા હતા અને પકાઈને તૈયાર થયા. ત્યારે એ હાથ મોઢું ધોવા માટે થોડેક દૂર ગયો. ત્યાં કૂતરો એની હાંડી, આ ભાતની હાંડી લઈને ભાગ્યો. બાજેદનો બાદશાહ કૂતરાની પાછળ દોડે છે, કૂતરાની પાછળ દોડે છે, બૂમ મારે છે. એક વખતની અમીરી આજની ફકીરી થઈ ગઈ. એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એવી રીતે દોડી રહ્યો હતો. એક ફકીર જોયો કે ગજબનું છે, એક કૂતરાની પાછળ કંઈક લેવા માટે થઈને ફકીર દોડે છે, આ ફકીર સાચો નથી. એટલે પકડ્યો, ઉભો રે, કેમ દોડે છે? ફકીર થઈને દોડે છે. તો કે ના, હું ફકીર નથી, હું એક જમાનાનો બહુ શ્રેષ્ઠ બાદશાહ હતો અને આ કૂતરો મારો ભાત લઈને જાય છે, હું ભૂખ્યો છું. બેસ. ફકીર એને ભોજન કરાવે છે. ભોજન કરી લે પછી પૂછે છે બધી એની રામ કહાની. ફકીરને કહે છે અને ફકીર કહે છે કે તને મૃત્યુનો ડર છે એટલે તું ફકીરના વસ્ત્રો પહેરીને પણ તારી અંદર અસર થઈ નહીં, ફકીરી આવી નહીં અને માટે જ તું એની અંદર ફરે છે, એની પાછળ દોડ્યો. તારા અને મારી ફકીરીમાં એટલો જ ફરક છે કે તને મૃત્યુનો ડર છે, મને મૃત્યુનો ડર નથી. અને મૃત્યુનો ડર નથી, તારે મરવું નથી અને હું મરવા માટે તૈયાર છું. બદલાવ એ જ જીવનની સત્યતા છે. હે રાજા, બદલાવ એ જીવનની સત્યતા છે. તું નાનો હતો ત્યારે સાહિબીમાં હતો, મોટો થયો એટલે જવાબદારી આવી, રાજા બન્યો, લગ્ન થયા, સુખ સુવિધા આવી, ગરીબી આવી ગઈ, ભૂખ્યા રહેવું પડ્યું. આવો જીવનનો બદલાવ છે. બદલાવની સત્યતા સ્વીકારવાની છે. પરિસ્થિતિ, સંસાર સમ્યક સરતીતિ, સંસાર સારી રીતે સરકી રહ્યો છે, આને સ્વીકારી લેશે તો મૃત્યુનો ડર નહીં રહેશે, સાહેબીની ચિંતા રહેશે નહીં. સ્વીકારી લેશે તો ફકીર બની જશે. રાજાએ આ વાતને સ્વીકારી લીધી, ફકીરની સાથે જોડાઈ ગયો.
कर ले श्रृंगार चतुर अलबेली, कर ले श्रृंगार चतुर अलबेली, साजन के घर जाना होगा, नाले धोले शीश गुथा ले, फिर वापस नहीं आना होगा. શાયરે બહુ સુંદર કહ્યું છે, કવિએ કે શાયરે લખી છે, હે ચતુર અલબેલી, આપણે બધા અલબેલી છીએ એટલે કે ચંચળ જીવાત્મા છે. કર લે શ્રૃંગાર, શ્રૃંગાર કરી લે, તું એકદમ સુંદર બની જા. શ્રૃંગાર કરવો એટલે સુંદર બની જા, આંતરિક સુંદરતા તું કેળવી લે. કર લે શ્રૃંગાર ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા. ભક્તિ યોગ વખતે મેં બધાને સમજાવ્યું કે આપણે બધાએ પરણવાનું છે, ભગવાન સાથે પરણવા માટે તૈયાર થઈ જાઓ. સાજન કે ઘર જાના હોગા, પરમાત્માના ઘરે જવાનું છે, એકદમ શુદ્ધ અંતકરણના થઈ જાઓ. નાહી લો, શુદ્ધ લઈ થઈ જાઓ, ધો લો, જેટલા પણ મેલ છે એને ધોઈ નાખો. શીશ ગુથા લે, શીશ તૈયાર કરી લે, માથું તૈયાર કરી લે, માથાનો અહંકાર કાઢી નાખ, શીશ ગુથા લે. ફિર વાપસ નહીં આના હોગા, જન્મ મૃત્યુના ચક્રમાંથી ફીટી જઈશું, પાછા આવવાનું નથી. આ ચાર વાત મેં કરી ડરની, કે ચાર પ્રકારના મૃત્યુના ડર છે. હવે ડર કોને ન થાય એની વાત, ફરીથી ચાર પ્રકારના ડરની વાત કરી દઈએ. તો કે પહેલો ડર છે એ છે આપણે અજ્ઞાત, જ્યાં જવાનું છે તે સ્થળ વિશે આપણને ખબર નથી, એટલા માટે થઈને એનો ડર છે. તો નદીનું ઉદાહરણ તમને સમજાવ્યું કે આપણે સાગરમાં મળવા માટે જવાનું છે, માટે એનો ડર રાખવાનો નથી. અજ્ઞાત કોઈ નથી, જ્ઞાત છે, જ્ઞાન મેળવી લેશો તો જ્ઞાત થઈ જશે. બીજો વિશ્વાસનો અભાવ છે, માટે નૌકાની રાહ જોતા ન બેસો, છલાંગ મારી દો, તરવા લાગો, ભગવાન પર વિશ્વાસ રાખીને તરવા લાગો. ત્રીજી વાત હતી જીવવાની ઈચ્છા છે, માટે મરવાનો ડર છે. તો આપણે ત્યારે જોયું કે લોકોની સેવા કરેલો, વૃદ્ધે લોકોની સેવા કરવા લાગ્યો, પ્રસન્ન ચિત્ત થઈ ગયો, માટે મરવાનો ડર ચાલ્યો ગયો. અને ચોથું, આપણે પૂરા બદલાઈ રહ્યા છે એ તરફ દ્રષ્ટિ કરો. એવી જ રીતે ઓલા રાજાએ પણ દ્રષ્ટિ કરી ફકીર દ્વારા કે હું પહેલા અમીરીમાં હતો, પછી ફકીરીમાં આવી ગયો. બદલાવ તો જીવનનું સત્ય છે, એને સ્વીકારી લેવું પડે. હવે કોને મૃત્યુનો ડર કોને ન થાય? તો કે જીવવાની ઈચ્છા છે, મૃત્યુનો ડર, જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ડર શરીરને છે નથી, શરીર તો જડ છે. તો આત્માને છે, તો કે આત્મા તો કોઈ દિવસ મરવાનો જ નથી અને એને આ સંસાર ચીટકેલો જ નથી. તો ડર શેનો હોય? તો ડર કોને છે? જીવવું છે કોને? ને ડર શરીરને પણ નથી જીવવું કે આત્માને પણ નથી જીવવું. શરીરને પણ ડર નથી, મૃત્યુનો આત્માને પણ ડર નથી. ખબર નથી પડતી ડર કોને છે, જીવવું છે કોને ને ડર કોને છે. તો મૃત્યુનો ડર કોને થાય છે? બરાબર સ્પષ્ટ સમજો. જે સ્વયં અવિનાશી છે છતાંય નાશવાન શરીરને પોતાનું સ્વરૂપ એટલે કે નાશવાન શરીરને હું અને મારું માની લીધું છે, તે અવિવેક કે પ્રમાદ જે મનમાં છે એ મનમાં ડર છે. પ્રમાદો વૈ મૃત્યુ, પ્રમાદ જ મૃત્યુ છે. આ અવિવેક જ મૃત્યુ છે અને એ જ ડર છે. શરીરમાં જેટલું આપણે હું અને મારું કરશું, મૃત્યુ સમયે એટલી જ વધારે પીડા થશે. માટે આજથી જ હું અને મારું છોડતા જાઓ. સંસારમાં કેટલાય મરે છે પણ તેઓના મરવાનું આપણને દુઃખ નથી. અત્યારે કોરોનામાં પણ કેટલાય મરે છે, આપણને કોઈ દુઃખ કે કષ્ટ નથી, કારણ તેમાં હું પણ કે મારા પણ નથી. મૃત્યુ સમયે પીડા શરીરમાં થાય છે પણ દુઃખ મનમાં થાય છે. વૈરાગ્યવાનને મનમાંથી દુઃખ ને સુખનો ભાવ નીકળી ગયો છે. પીડાનો અનુભવ તો થાય પરંતુ મનમાં દુઃખ ન થતું, મનના દરવાજા બંધ કરી દીધા છે.
સુખ દુઃખની અસર બંધ કરી દીધી છે. દેહાસક્તને ખૂબ પીડા થાય છે, શરીર જવા ચાહે છે અને અવિવેકી પકડવા ચાહે છે. આપણે પણ જોજો, કોઈ વસ્તુને પકડવાની કોશિશ કરીએ, કોઈ ખેંચતું હોય ને પકડવાની કોશિશ કરીએ તો વધારે પીડા થાય. આ શરીરને આપણે પકડવાની કોશિશ કરીએ માટે જ મૃત્યુનો ડર છે ને પીડા છે. પણ જ્ઞાનીને તો શરીરની પીડાનો પણ અનુભવ થતો નથી, કારણ તે એક શરીરમાં સીમિતતાથી છોડી અને સર્વવ્યાપક પરમાત્મામાં સ્થિત થઈ ગયો છે. બહુ મસ્ત સમજજો, આટલું કરી લેશો તોય ચાલશે. ઉદાહરણ, સૈનિક લડાઈના મેદાનમાં એને મૃત્યુનો ડર કેમ નથી હોતો? તો કે એને આ એક શરીરમાંથી હું બુદ્ધિ કાઢી નાખી, એક શરીરની સીમિતતા કાઢી નાખી અને દેશની સીમિતતામાં એ છવાઈ ગયો, દેશની વ્યાપકતામાં એ સ્થિત થઈ ગયો. એક શરીરની હું બુદ્ધિ છોડી દેશમાં હું બુદ્ધિ કરી, એટલે એને આ શરીરના મરવાનો ડર રહ્યો નહીં. સ્ત્રીને પ્રસૂતિ વખતે પીડા થાય છે, પરંતુ પુત્ર જન્મના આનંદમાં એ પીડા ચાલી જાય છે. પુત્રની સાથે ચીટકી જવાથી એને પીડાનો અનુભવ થતો નથી. આપણે બધાએ પણ પરમાત્મા સાથે ચીટકી જશું તો આ દુઃખ લાગશે નહીં. જેમ સૂર્યમાં દિવસ અને રાત નથી, નિત્ય પ્રકાશ છે, એમ હું પણ નિત્ય પ્રકાશ સ્વરૂપ છું. મારામાં સુખ અને દુઃખ છે જ નહીં. બધાનો જ અનુભવ છે કે ઈચ્છા કોઈની બધી પૂરી થઈ નથી, તો પછી આમ જીવવાની ઈચ્છા કોની પૂરી થવાની? અને મૃત્યુથી ભાગી જવાની ઈચ્છા કોની પૂરી થવાની? નથી થવાની. તો નિત્ય મરવું એ જ સાચું છે. તો હવે નક્કી કરવાનું છે કે રડતા રડતા મરવું છે કે રડ્યા વગર મરવું છે. અબ ખૂબ હસો, અબ खूब हंसो, रोते हो इस विधा क्यों प्यारे, हंसते के साथ हंसे दुनिया, रोते को कौन बुलावे रे. अब खूब हंसो, अब खूब हंसो. છોડી દો કોરોનાનો ડર અને આનંદમાં જીવવા લાગો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.